સોનગઢના ઓટા પુલ પરથી તૂટ્યો સિમેન્ટનો ટુકડો. વ્યસ્ત માર્ગ પર મોટી દુર્ઘટનાનો ખતરો. તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ ઓટા પુલ એટલે સુરત ધુલિયા નેશનલ હાઈવે. પુલ નીચે બપોરના સમયે ઓટા પુલ નીચે અચાનક સિમેન્ટનો ટુકડો નીચે તૂટી પડતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટના સમયે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી, પરંતુ પુલની હાલતને લઈ ગંભીર સવાલો ઊભા થયા છે. ઓટા પુલ નીચેનો માર્ગ સોનગઢનો અત્યંત વ્યસ્ત માર્ગ ગણાય છે, જ્યાંથી દરરોજ ભારે વાહનો, નાના વાહનો તેમજ પગપાળા લોકોની સતત અવરજવર રહેતી હોય છે. આ માર્ગ મારફતે કોલેજ, શાળા, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, કોર્ટ સહિત વિવિધ સરકારી કચેરીઓ સુધી લોકો પહોંચતા હોય છે. સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કે જો ભવિષ્યમાં વધુ મોટો ભાગ તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. લોકો દ્વારા સંબંધિત વિભાગને તાત્કાલિક પુલનું નિરીક્ષણ કરી જરૂરી સમારકામ હાથ ધરવાની માંગ ઉઠાવવામાં આવી છે.